આપણે ક્યારેય વિચાર કે ઘણીવાર આપણે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સ્કૂલ, ક્લાસીસ, મોંઘા રમકડાની પાછળ દોડતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણે એ વિચાર્યું કે બાળકના મગજના સાચો પાયો એ ક્યાં અને કેવી રીતે ઘડાય છે? ઘણીવાર આપણા વર્તન, આપણું ઇમોશન્સ, આપણા બિહેવિયર, આપણી રોજિંદી હેબિટ જે બાળકના મગજના ડેવલપમેન્ટને ક્યાં અસર કરે છે, આ જ વિષયને આપણા પોડકાસ્ટમાં આપણે ન્યુરોસાયન્સના પર્સપેક્ટિવથી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરશું. આ જ વિષય પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે મિસ દીપિકા સવાણી, જે ચાઇલ્ડ સાયકોલોજી એક્સપર્ટ એન્ડ પેરેન્ટિંગ કોચ છે, જેમનું ઇન્સ્પાયરિંગ વિઝન છે કે 10,000+ પેરેન્ટ્સને સાયન્ટિફિક પ્રૂવન ટેકનિક્સ અને થેરાપીઝ પહોંચાડવાનું, જેનાથી બાળકોના જીવનને એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન મળી શકે. આપણે સ્વાગત કરીએ છીએ મિસ દીપિકા સવાણીનું. મેમ, આઈ હોપ કે આ પોડકાસ્ટમાંથી બધા પેરેન્ટ્સ એમના બાળકો માટે એક સારી, એક વેલ્યુએબલ ઇન્સાઇટ્સ લઈને જાય, જે એમના ભવિષ્યના ફાઉન્ડેશનને એક સ્ટ્રોંગ ફાઉન્ડેશન તરીકે સાબિત થઈ શકે. દીપિકા મેમ, જે કોઈ નવા પેરેન્ટ્સ છે, હવે એ આખો પોડકાસ્ટમાંથી કોઈ એક વાત યાદ રાખવાની હોય તો એ કઈ વાત યાદ રાખે? સ્પેશિયલી જે ચાઇલ્ડ માટે જે 0 to 6 યરમાં બિલોંગ કરે છે અને જે ન્યૂલી પેરેન્ટ્સ છે એમના માટે ખાસ કે કનેક્શન બિફોર કરેક્શન, કે ચાઇલ્ડ જોડે એક એવું કનેક્શન બનાવો, એવું એટલું ઇમોશનલ સ્ટ્રોંગ કનેક્શન બનાવો. એને વારે વારે કરેક્ટ નહીં કરો તો ચાલશે, બટ એને ઇમોશનલી એટલા સ્ટ્રોંગ કરો કે ચાઇલ્ડને ક્યારે પણ લાઈફમાં કાંઈ બી જરૂરત પડે ને તો એમને પહેલાં એમના પેરેન્ટ્સ યાદ આવે ઇન્સ્ટેડ ઓફ કે અધર પર્સન. ઓકે મેડમ, સેગમેન્ટ 1માં આપણે વાત કરીએ કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બ્રેનિંગ. તો પહેલો ક્વેશ્ચન એ થાય કે ન્યુરોસાયન્સ એટલે શું? કોઈ બી પેરેન્ટ્સને એને સરળ ભાષામાં સમજવું હોય તો કેવી રીતે સમજે? ન્યુરોસાયન્સ એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો એક બ્રેઇન ડેવલપમેન્ટ કે મગજનો વિકાસ. હા, બાળકનું મગજ જસ્ટ ફિઝિકલી જ નહીં પરંતુ કહેવાય ને કે ઇમોશનલી બી કેવી રીતે ડેવલપ થાય છે, દેટ ઇઝ ધ ન્યુરોસાયન્સ. કે અગર ખ્યાલ હોય તો જ્યારે બાળક જન્મે ને ત્યારે તેના બ્રેઇનની સાઇઝ હોય છે 30 to 35 સેન્ટીમીટર, બટ જ્યારે બાળક 0 to 6 યર, અલ્ટિમેટ 6 યર સુધી પહોંચે ત્યાં સુધીમાં એમની સાઇઝ થઈ જાય છે, બ્રેઇનની સાઇઝ 50 to 55 સેન્ટીમીટર. મતલબ કે ફિઝિકલી તો આટલું ગ્રો થાય જ છે, બટ ડ્યુરિંગ ધીસ પીરિયડ કે જેને ગોલ્ડન એજ કહેવાય છે, આ પીરિયડમાં બાળકને કેવી રીતે ઇમોશનલી બી અને મેન્ટલી બી સ્ટ્રોંગ કરી શકીએ, એનું જે સાયન્સ છે એને કહેવાય ન્યુરોસાયન્સ, કે જે ફિઝિકલ સાથે સાથે મેન્ટલી ડેવલપમેન્ટ. આપણે ગોલ્ડન પીરિયડની વાત કરીએ કે ભાઈ બાળક જ્યારથી જન્મે છે તો ત્યાંથી લઈને 6 વર્ષ સુધી, હવે 0 થી 6 વર્ષ સુધીના જે બાળકનો જે સમયગાળો છે એને ગોલ્ડન પીરિયડ આપણે શું કામ કહીએ છીએ? ઓકે, ગોલ્ડન પીરિયડ એટલા માટે કહે છે કે 0 to 6 યર્સમાં લાખોમાં ન્યુરલ કનેક્શન બને છે ચાઇલ્ડના બ્રેઇનમાં, સ્પેશિયલી 0 to 2 યર્સમાં, કે વિધિન અ સેકન્ડ 10 લાખ પ્લસ ન્યુરલ કનેક્શન બને છે બાળકના માઇન્ડમાં, જે આપણે એડલ્ટ કરતાં ઘણું આગળ છે. સો હવે એ ન્યુરલ કનેક્શન કાઇન્ડ ઓફ એમ્પ્ટી કપ જેવા હોય છે, રાઈટ? હવે એ ન્યુરલ કનેક્શનમાં તમે એને જેવો એક્સપિરિયન્સ આપો છો, જે બી એન્વાયરમેન્ટ ક્રિએટ કરો છો, રાઈટ, ડ્યુરિંગ દેટ પીરિયડ ઓફ ટાઈમ, એ રીતે બાળકનો ગ્રો થાય છે. અગર તમે એને એક સેફ, સિક્યોર, ઇમોશનલી અને મેન્ટલી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો છો, એવું બિહેવ કરો છો, તો બાળક એક કોન્ફિડન્સ અને એક લીડરશિપ સ્કિલ સાથે આગળ વધે છે. બટ જ્યારે ઘરનું વાતાવરણ કે પછી આજુબાજુનું એવું કોઈ વાતાવરણ કે જે હંમેશા ગુસ્સાથી હોય કે ડરવાળું હોય, તો બાળક ઓલવેઝ કહેવાય ને કે વેલિડેશન માટે રાહ જોવે, કે એનો કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય છે અને એ ઓલવેઝ કહેવાય ને કે લીડરશિપ સ્કિલ નહીં બટ ફોલોઅર સ્કિલ સાથે આગળ વધે છે. તો દેટ્સ વાય 0 to 6 યર ઇઝ અ બેઝિક ફાઉન્ડેશન, કે તમે જ્યારે બાળકને જે વસ્તુ આપો છો ને એ વસ્તુ બાળકનું આગળનું કરિયર અને લાઈફ ડિસાઇડ કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ અ ગોલ્ડન એજ. આપણે વાત કરીએ એના ઇમોશન્સ અને બ્રેઇન ડેવલપમેન્ટની. હવે ઘણીવાર એવું થાય કે પેરેન્ટ્સ એમના બાળકોને સમજાવવા માટે ડરાવતા હોય છે, એના ઉપર બૂમો પાડતા હોય છે, પણ ન્યુરોસાયન્સના પર્સપેક્ટિવથી લાંબા ગાળે બાળક ઉપર એની કેવી અસર પડે છે? જનરલી જ્યારે બી બાળકને આપણે ચિલ્લાવીએ છીએ, ડરાવીએ છીએ કે ધમકાવીએ છીએ ત્યારે બાળકનું ઇમોશનલ બ્રેઇન, જે બ્રેઇનના પાર્ટમાંથી હોય છે ઇમોશનલ બ્રેઇન, એ ઇમોશનલ બ્રેઇનમાં એક આવે છે એમિગડાલા, એ એક્ટિવ થઈ જાય છે. હવે એમિગડાલાનું વર્ક હોય છે કે જે બી ઇમોશન્સ આવે છે ને એને એક્ટિવેટ અથવા તો એને રેકોગ્નાઇઝ કરવાનું કે કેવા ઇમોશન્સ આવ્યા છે, કે ડરના, ચિલ્લમચિલ્લીના કે ધમકાવાના છે. હવે જ્યારે એ એક્ટિવેટ ઓવર થઈ જાય ને ત્યારે કોર્ટિઝોલ રિલીઝ થાય છે. કોર્ટિઝોલ મીન્સ કે સ્ટ્રેસ હોર્મોન, એટલે બાળક સ્ટ્રેસફુલ બને છે. બાળક બોલી નથી શકતું કે સમજી નથી શકતું કે એની સાથે શું થઈ રહ્યું છે, મતલબ એ હોય છે સ્ટ્રેસ. હવે સ્ટ્રેસફુલ માણસ, તમને ખ્યાલ જ છે કોઈ બી પર્સન હોય એ ક્યારેય
એક્ટિવ લેવલે ક્યારેય કશું કામ નથી કરી શકતું. તો સેમ વસ્તુ અપ્લાય થાય બાળકમાં, કે જ્યારે એમનું કોર્ટિઝોલ વધે છે, એમનું સ્ટ્રેસ લેવલ વધે છે, ત્યારે બાળકનો કોન્ફિડન્સ ડાઉન થાય છે. બાળક ઓલવેઝ કંઈ પણ વસ્તુ કરતાં પહેલાં 100 વાર ડરીને વિચારે છે. વિચારવું એ ખરાબ આદત નથી, પણ ડરીને વિચારવું કે રિસ્ક ના લઈ શકવું એ વસ્તુ ખરાબ ઇફેક્ટ પડે છે. તો ધીસ ઇઝ ધ સમથિંગ કે જ્યારે તમે બૂમો પાડો છો ત્યારે બાળકના માઇન્ડમાં તમે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરો છો, અને જે બાળકને આગળ જતાં ઓલવેઝ લો કોન્ફિડન્સ અને સિકિંગ ફોર વેલિડેશન માટે તૈયાર કરે છે. હવે આપણે વાત કરીએ ભાઈ કે ઇમોશનલ સેફ્ટીની. તો ભાઈ ઇમોશનલ સેફ્ટી એ શું છે? મતલબ એ બાળકને એના રમકડા કરતાં બી વધારે શું કામ ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુનું, એ તમે જણાવી શકશો? શ્યોર. ઇમોશનલ સેફ્ટી એટલે કે લાઈક એવું કે એક ઇમોશન કનેક્શન વિથ યોર ચાઇલ્ડ, રાઈટ? હવે જ્યારે બાળકને તમે ગેજેટ્સ આપો છો કે મોંઘા રમકડા લાવો છો, તો ડેફિનેટલી એ વસ્તુ બાળકને એક લેવલે હેપીનેસ આપશે, અને એનાથી બાળક ઘણી વસ્તુઓ શીખશે બી ખરા, પણ એમાં કશું ખોટું નથી. બટ માતા પિતાનો બાળક જોડે જે કનેક્શન છે ને, એને કોઈ રમકડા કે કોઈ ગેજેટ્સ રિપ્લેસ નહીં કરી શકે, રાઈટ? સાયન્સ હેઝ પ્રૂવન કે જ્યારે તમે તમારા બાળકને એક ઇમોશનલ હગ આપો છો ફોર 2 minutes ઓનલી, તો એના માઇન્ડમાં ઓક્સિટોસિન રિલીઝ કરે છે, વિચ ઇઝ હેપી હોર્મોન્સ. હવે જ્યારે બાળક આ હોર્મોન્સ સાથે ડેવલપ થાય છે અને એનું ગ્રોનઅપ થાય છે, ત્યારે એક લીડર ચાઇલ્ડ બને છે. ને સેકન્ડ થિંગ કે બાળકનું ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોઈએ તો ગેજેટ્સ એન્ડ કે ટોયસ છે એ વન વે કોમ્યુનિકેશન કાઇન્ડ ઓફ કહેવાય, કે એમાંથી બાળકને કોઈ રિસ્પોન્સ નથી મળતો. બાળક એને જોઈને હેપી તો થાય છે, બટ એ હેપીનેસ એ જેને બતાવે છે એ ટોયઝમાંથી એને સામે હેપીનેસ રિસ્પોન્સ નથી મળતો. બટ પેરેન્ટ્સ છે જે 2 વે કોમ્યુનિકેશન કે 2 વે ઇમોશન્સ એક્સચેન્જ કરે છે. સો એ બાળકના ગ્રોથ માટે, જે આપણે 5 ડાયમેન્શનલ ગ્રોથ કરીએ છીએ, સોશિયલી, ફિઝિકલી, એ બધા જ ગ્રોથ માટે વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે વાત કરીએ સ્ક્રીન ટાઈમની, કે ભાઈ 6 વર્ષથી નાના બાળકો માટે ન્યુરોસાયન્સ સ્ક્રીનિંગ ટાઈમ વિશે શું કહે છે? સો સ્ક્રીન ટાઈમની વાત કરીએ તો સેમ લાઈક ગેજેટ્સ એન્ડ ટોયઝ, કે સ્ક્રીન ટાઈમ ડેફિનેટલી બાળકને ઘણું બધું શીખવે બી છે. અત્યારે અગર સારો કોન્ટેન્ટ તમે ગોતો તો મળી બી જાય છે ને, એનાથી બાળકને શીખવા મળે છે. પણ 0 to 6 યર્સમાં બાળક માટે શીખવા કરતાં ઇમ્પોર્ટન્ટ હોય છે ઇમોશનલ સેફ્ટી એન્ડ સિક્યુરિટી, જે એને ફીલ થવું જરૂરી છે. અને ન્યુરોસાયન્સ કહે છે કે લર્નિંગ એક્ટિવ લેવલે ત્યારે પહોંચે જ્યારે બાળક એવું ફીલ કરે છે કે હું એક સેફ એન્વાયરમેન્ટમાં લર્ન કરું છું. સેકન્ડ થિંગ કે સૌથી વધારે આમ જોઈએ તો લર્નિંગ 2 વે કોમ્યુનિકેશનથી થાય. તો અગેન જેમ ગેજેટ્સમાં 2 વે કોમ્યુનિકેશન નથી હોતું, ધ સેમ વે મોબાઈલમાં કે સ્ક્રીન ટાઈમમાં તમે વન સાઇડ કમ્યુનિકેશન મળે છે. તમે પછી એમાં લેંગ્વેજ શીખો છો કે કોઈ બી બીજી વસ્તુઓ લર્ન કરો છો, તો એમાં 2 વે કોમ્યુનિકેશન નથી હોતું. તો બાળકને કોઈ પણ એના લર્નિંગનો રિસ્પોન્સ નથી મળતો. પણ જ્યારે પેરેન્ટ્સ હોય છે તો એને એક્ટિવ રિસ્પોન્સ મળે છે, રાઈટ? તો ન્યુરોસાયન્સ તો એવું જ કહે છે કે સ્ક્રીન ટાઈમ કેટલો કરતાં કે સ્ક્રીન ટાઈમ હોવો જરૂરી છે, એ ક્વેશ્ચન વેલિડેટ છે ફોર ધ 0 to 6 યર્સ માટે. ઘણા બાળકો વધુ પડતો સ્ક્રીન ટાઈમ પેરેન્ટ્સ એને આપતા હોય છે, તો ભાઈ વધુ પડતો જે સ્ક્રીન ટાઈમ છે એના ભાઈ સોશિયલ સ્કિલ છે કે એની સાંભળવાની ક્ષમતા છે, એની ધ્યાન કરવાની જે કેન્દ્રિત કરવાની ક્ષમતા છે, એના ઉપર શું અસર પાડે છે? સો સ્ક્રીન ટાઈમ અગર કહીએ તો સ્ક્રીન ટાઈમ એક એવી વસ્તુ છે કે જેમાં ઓલવેઝ હાઈ સ્ટિમ્યુલેશન કન્ટેન્ટ આવતું હોય છે, રાઈટ? સો બાળકના જે ન્યુરોન્સ છે કે જે બ્રેન સેલ્સ કહેવાય છે ને, તો એક કન્ટિન્યુઅસ હાઈ સ્ટિમ્યુલેશન સ્ક્રીનથી પ્લસ માઇનસ બહુ એક્ટિવલી થતા હોય છે. તો એના કારણે જ્યારે બાળક સ્ક્રીન ટાઈમ પછી તમે એને કહો છો રીડિંગ કે ડ્રોઈંગ કે કોઈ બીજી એવી એક્ટિવિટી કે જ્યાં એમને શાંતિથી બેસીને કંઈક લોજિક લગાવીને કરવાનું છે વર્ક, તો એ કરી નથી શકતા, કેમ કે એમના ન્યુરોન્સ ઓલરેડી ઓવર એક્ટિવ સ્ટેટમાં જતા રહે છે. જ્યારે રીડિંગ કે ડ્રોઈંગ કે લોજિક માટે તમારે એક પ્રોપર ન્યુરોન સેલ્સ કે પ્રોપર ન્યુરોન વેની જરૂર પડે, રાઈટ? તો ધીસ ઇઝ ધ સ્ક્રીન ટાઈમ, કે આના કારણે બાળકના માઇન્ડમાં એક ઓવર તો વસ્તુ કોઈ સારી નથી, ઓવર ઓક્સિટોસિન જે હેપીનેસ હોર્મોન છે બટ ઓવર થઈ જાય છે. તો જ્યારે એ ઓવર થાય છે ને, તો એની સાઈડ ઇફેક્ટના ભાગે બાળક કોઈ પણ વસ્તુ પર ફોકસ નથી કરતું, નથી તમારી વાત પર, નથી તમારા ઇન્સ્ટ્રક્શન પર, નથી રીડિંગ પર કે નથી સ્ટડી પર. તો જો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જાય
તો મતલબ એવી કઈ એક્ટિવિટી છે જેના ઉપર આપણે વધારે ભાર દેવો જોઈએ કે જે એની મેન્ટલ હેલ્થ ડેવલપમેન્ટ માટે સારી અને વધુ ફાયદાકારક વસ્તુ છે? સો સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે જે બાળકનો 5 ડાયમેન્શનલ ગ્રોથમાં યુઝફુલ થઈ શકે. લાઈક બ્લોક્સ એન્ડ પઝલ્સ છે તો એની ફાઇન મોટર સ્કિલ ઉપર વર્ક કરે છે, રાઈટ. દેન ઓપન પ્લે છે કે તમે ગ્રાઉન્ડ પ્લે આપો એને કે ઓપન એરિયામાં પ્લે આપો છો તો એ વસ્તુ એની ગ્રોસ મોટર સ્કિલ અને ઇમેજિનેશન, કેમ કે ઘરમાં ને ઘરમાં બાળકનું ઇમેજિનેશન એક કવર થઈ જાય છે, બટ બહાર એને ઘણું બધું ઇમેજિનેશન કરવા માટે મળે તો એ વસ્તુ ઓપન અપ થાય છે. પછી પ્રિટેન્ડ પ્લે કે જ્યારે તમે પ્રિટેન્ડ પ્લે કરો છો તો એ વસ્તુ છે કે એનાથી બાળકનું ઇમેજિનેશન પાવર વધે છે, રાઈટ, એની ક્રિએટિવિટી વધે છે. એ સિવાય સ્ટોરી ટેલિંગ છે કે સ્ટોરી ટેલિંગ એવી વસ્તુ છે કે બાળકને ખુદ પર કોન્ફિડન્સ આવવાનું, ખુદ પર ટ્રસ્ટ કરવાનું એક કહેવાય ને સ્કિલ ડેવલપ થાય છે. તો આવી ઘણી બધી એક્ટિવિટી છે કે જે આપણે સ્ક્રીન ટાઈમ વગર પણ કરાવી શકીએ છીએ. હવે આપણે એક ડેઇલી પેરેન્ટિંગની વાત કરીએ કે ભાઈ રોજિંદા જીવનમાં એવી કઈ આપણે આદત રાખવી જોઈએ જે બાળકના મગજને કહેવાય ને કે વધુ મજબૂત બનાવે છે? એવી કઈ એવી વસ્તુ હોય જેના ઉપર આપણે ફોકસ કરીએ સર? સો સ્ટ્રોંગ માઇન્ડ મીન્સ કે પોલાઇટ માઇન્ડ એવું કહી શકાય. સ્ટ્રોંગ માઇન્ડ ડઝન્ટ મીન કે તમે બહુ પાવરફુલ છો અને તમે બધા પર રોફ જમાવો છો. સ્ટ્રોંગ માઇન્ડ મીન્સ કે ક્યારે કયું ડિસિઝન લેવું, રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું, એ સ્કિલ ડેવલપ હોવી, રાઈટ. તો ડ્યુરિંગ ધ ડે જસ્ટ 10 મિનિટ્સની એક્ટિવિટીથી, 10 મિનિટ્સ રિચ્યુઅલ જેને કહેવાય, એનાથી બાળકની લેંગ્વેજથી લઈ અને બાળકના બિહેવિયર સુધીનું આપણે ડેવલપમેન્ટ કરી શકીએ. તો ડ્યુરિંગ ધ ડે અને નાઇટ ટાઈમ એક્ટિવિટીમાં એવું વસ્તુઓ લાઈક એડ કરવાની, લાઈક અફર્મેશન છે, ગ્રેટિટ્યૂડ છે કે જે બાળકને ઓલવેઝ ડાઉન ટુ અર્થ રાખે છે, રાઈટ. દેન ઓપન પ્લે છે જે ઓપન પ્લે કીધું. દેન લેડ પ્લે. લેડ પ્લે એવું છે કે ચાઇલ્ડ પ્લે કરે અને આપણે એને ફોલો કરીએ. લેટ ધેમ ગ્રો કે એને ટોકવાનું નથી, તો એનાથી એની સ્કિલ ડેવલપ થશે કે ડિસિઝન મેકિંગ સ્કિલ, અને ચેલેન્જીસ આવશે તો ચેલેન્જીસને કેમ ફેસ કરવું એ ડેવલપ થશે. તો થ્રુ આઉટ ધ ડે કશું એક્સ્ટ્રા નથી કરવાનું, જસ્ટ જે કરે છે ને એમાં થોડું વેરિએશન લઈ આવવાનું છે. તો ઘણીવાર પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે ભાઈ મારું બાળક બહુ જિદ્દી છે, બહુ જીદ કરે છે, તો ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ એનું કારણ શું હોઈ શકે? સો ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો બાળક ક્યારેય જીદ કરતું જ નથી. જે પેરેન્ટ્સને લાગે છે જીદ છે એ એકચ્યુઅલી શું છે કે બાળકનું 0 to 6 યર્સમાં પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ કે જે આ કહેવાય કપાળ કહેવાય છે ને, એ પાર્ટ બાળકના માઇન્ડનું 0 to 6 યર્સમાં અંડર ડેવલપિંગ હોય છે, મતલબ એટલો ડેવલપ નથી થતો. ને આ પાર્ટનું કામ છે કે લોજિકલ ડિસિઝન લેવા. હવે જ્યારે આપને કોઈ ઇમોશન્સ આવે છે તો આપણે એનું ડિસિઝન લઈએ છીએ. લેટ્સ સે આપને વાગ્યું છે અથવા તો આપને ગુસ્સો આવે છે તો આપણું માઇન્ડ શું ડિસિઝન લેશે કે ગુસ્સો કરવો, વાગ્યું છે તો આપણે એને હીલ કરવું. આપણે રડવા નથી માંડતા નાના બાળકોની જેમ, રાઈટ, કે જીદમાં નથી જતા રહેતા. પણ બાળક શું કરે છે? જીદ કરે છે. કેમ કે એનું આ માઇન્ડ ડેવલપિંગ નથી. તો જ્યારે એને કોઈ પણ ઇમોશન્સ આવે છે, જેનું એમિગડાલા મેં જે વાત કરી, એ જ્યારે એક્ટિવ થઈ જાય છે ત્યારે બાળકને ખબર નથી પડતી કે શું ડિસિઝન લેવું. એનું લોજિકલ માઇન્ડ ડેવલપ નથી એટલે એ ચિલ્લાવશે, રડશે, જેને આપણે ટેગ આપી દઈએ છીએ જીદ. તો પેરેન્ટ્સને એક એડવાઇસ છે કે ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ધ નેમ જીદ, બાળકના ઇમોશન્સને સમજવાની ટ્રાય કરીએ. કે બાળકની જીદ તોડવી એ પેરેન્ટિંગનો હેતુ નથી, બાળકને સમજવું એ પેરેન્ટિંગનો હેતુ છે. આજે ઘણા પેરેન્ટ્સ સાયન્ટિફિક પેરેન્ટિંગ વિશે જાણવા ઈચ્છે છે, તો ભાઈ એની શરૂઆત કરવી હોય તો એનો ફર્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? સો એની ફર્સ્ટ બેઝિક સ્ટાર્ટિંગ છે કે પહેલાં તો તમારા બાળકને વાતોમાં કરેક્ટ કરવાનું રહેવા દો, ફર્સ્ટ થિંગ. અને એ જે પણ કાંઈ કરે છે એને સમજવાની, એની ભૂલને બી એક્સેપ્ટ કરવાની. તમારી આદતને ચેન્જ કરો કે જે છે પહેલાં તો એ હેબિટ ડેવલપ કરો. આઈ મસ્ટ સે કે એમને વાતમાં ટોકશો તો એમનું ડિસિઝન પાવર કે એમને ખુદ પર કોન્ફિડન્સ ક્યારે આવશે, રાઈટ. હું એવું નથી કહેતી કે બાળક જેમ કરે છે એમ કરે દો, પણ એક ટાઈમ પછી એક જ્યારે તમારું એની જોડે જ્યારે કનેક્શન બિલ્ડ થાય છે કે એ ટાઈમમાં તમે છો ત્યારે યુ કેન કરેક્ટ ધેમ કે બેટા તે આ વસ્તુ કરી હતી ને, આનાથી આ વસ્તુ આ રીતે કરી હોત તો ઇટ વુડ બી અ બેટર, એવું તમે કહી શકો છો. પણ આ ન કરાય, આવું ન કરવું જોઈએ, કેમ કે બાળકનું માઇન્ડ કે આપણું માઇન્ડ નો, ના, નહીં રજિસ્ટર કરતું જ નથી. તો ફર્સ્ટ સ્ટેપ, બેઝિક સ્ટેપ ઇઝ કે કનેક્ટ બિફોર કરેક્ટ. તો આજે આપણે બહુ કહેવાય ને કે ટફ અને સેન્સિટિવ ટોપિકને બહુ ઇઝી અને બહુ સરળ લેંગ્વેજમાં સમજ્યું. સો નાવ વી વિલ ડુ રેપિડ ફાયર કે કોઈ બી પેરેન્ટ્સ એને ઇઝીલી સમજી શકે. સો કોઈ એવી પેરેન્ટિંગ હેબિટ જે છે જે માતા પિતાએ એના બાળક માટે પાડવી જોઈએ?
ડેઇલી 10 મિનિટ્સ બાળકને અનડિવાઇડેડ ટાઈમ આપો. કઈ એવી હેબિટ છે જે આજથી શરૂ થવી જોઈએ? કનેક્શન બિફોર કરેક્શન, આઈ ઓલવેઝ સે ધીસ. પેરેન્ટ્સે કયું પુસ્તક વાંચવું જોઈએ? ધ વોલ બ્રેઇન ચાઇલ્ડ. ધ વોલ બ્રેઇન છે જેમાં બાળકના બ્રેઇનને અને બાળકના બિહેવિયરને બહુ ઇઝીલી સમજાવેલું છે. ટોડલર્સ માટે એવી કોઈ સરળ બ્રેન એક્સરસાઇઝ? ઇઝી અને કહેવાય ને મોસ્ટ ઇફેક્ટિવ એક્સરસાઇઝ ઓપન પ્લે, ઓપન ગ્રાઉન્ડ પ્લે, કે જે બાળકને શીખવે છે ફિઝિકલ, મેન્ટલ એન્ડ ક્રિએટિવિટી. આ ઘણા એરિયામાં કામ કરે છે. એવી કઈ એક્ટિવિટી છે જેનો કોઈ ખર્ચ નથી પણ બાળકના વિકાસ બહુ સારી રીતે થાય છે? પ્રિટેન્ડ પ્લે. પ્રિટેન્ડ પ્લેથી બાળકની અંદર ઇમેજિનેશન અને લાઈફ સ્કિલ ડેવલપ થાય છે. પેરેન્ટિંગ વિશેની કોઈ એવી મિથ જણાવી આપશો? શ્યોર, કે બધા પેરેન્ટ્સ એવું માને છે કે બાળકને ડરાવી ધમકાવીને આપણી વાત મનાવી શકાય છે, બટ ધ એકચ્યુઅલી કનેક્શન બિલ્ડ કરીને એક પ્યોર કનેક્શનથી બાળકનું સ્ટ્રોંગ ફાઉન્ડેશન ક્રિએટ કરી શકાય છે. આપણે એક શબ્દમાં ઉત્તમ પેરેન્ટિંગ કહેવાય ને, કે જે બેસ્ટ પેરેન્ટિંગ છે એ કયું, શું કહેવાય એને? લાઈક બેસ્ટ પેરેન્ટિંગ ઇઝ કે જે બાળકને અલાઉ કરે ટુ ફ્લાય. દીપિકા મેડમ, મારો ક્વેશ્ચન એ હતો કે કોઈ બી પેરેન્ટ્સ છે ભાઈ, એની પેરેન્ટિંગ જર્નીમાં એના ચાઇલ્ડના 5 ડાયમેન્શનલ ગ્રોથ માટે ઇફ એમને આગળ વધવું હોય તો તમારો અપ્રોચ કેવી રીતે કરી શકે? સો અત્યારે એઝ ઓફ નાવ અમે લોકો જે કોર્સિસ કરાવીએ છીએ, જે ઇમોશનલ માસ્ટરી, બ્રેઇન માસ્ટરી, રાઈટ, કે જે ઇન્ટ્યુશન પ્રોસેસ પેરેન્ટિંગ, તો આ વસ્તુમાં ચાઇલ્ડનો 5 ડાયમેન્શનલ ગ્રોથ થાય છે. તો એના માટે આઈધર મારા પેજ ઉપર ઓર આઈધર મને ડિરેક્ટલી મારા પેજ થ્રુ કોન્ટેક્ટ કરી શકે છે. હા દીપિકા મેમ, પહેલાં તો તમને થેન્ક યુ સો મચ કે તમે આજે ખૂબ જ હાર્ડ ટોપિક છે ન્યુરો સાયન્સ અને પેરેન્ટિંગને તમે એને ખૂબ જ ઇઝી વેમાં સમજાવ્યો છે, જે આવનારા પેરેન્ટ્સ માટે, કે જે અત્યારે પેરેન્ટ્સ બી છે, એમના માટે, એમના બાળકોના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. અને તમારો તમે કિંમતી ટાઈમ આપ્યો છે અને મને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને જો તમને બી આ પોડકાસ્ટ પસંદ આવ્યો હોય તો તમે બી કોઈ માતા પિતા સાથે શેર કરી શકશો. શું ખબર કે તમારું એક શેર કોઈ બીજા બાળકના ભવિષ્ય માટે સકારાત્મક ફેરફાર લાવી શકે. અને આવા જ વેલ્યુએબલ પોડકાસ્ટ માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. ફરી એકવાર મળશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ હેપી પેરેન્ટિંગ.